ભરૂચ જિલ્લાના રાજપારડીમાં વાછરડાઓ કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે ભરીને લઈ જતા હોવાની માહિતીના આધારે ગૌવંશના 2 વાછરડાને આરોપી પાસે રાજપારડી પોલીસે છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજપારડી પોલીસ મથકના પીએસઆઈ કેબી મીર અને સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ભુલાભાઈને માહિતી મળી હતી કે રાજપારડી તરસાલી તરફ એક ટેમ્પો કે જેનો નંબર GJ16 એ 3730માં એક ઈસમ ગાયના 2 વાછરડાઓ કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે ભરીને લઈ જાય છે. જે માહિતી મળતા જ રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ તપાસમાં હતા. તે દરમિયાન માહિતીવાળા ટેમ્પો આવતા તેને રોકી તેના ચાલક ઇમરાન શાહ, સિકંદર શાહ, હુસેન શાહ દીવાન હોવાનું જણાવ્યું હતું. એ સમયે પોલીસે તેના ટેમ્પોની તપાસ કરતા તેમાં ગાયના 2 વાછરડા અતિ ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરી વડે બાંધી રાખ્યા હતા. તેઓએ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર કતલ કરવાના ઈરાદે લઈ જતા હોય તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વાછરડા કે જેની આશરે કિંમત 2500 લેખે 2 વાછરડાની કિંમત ₹5000 તથા ટેમ્પો કે જેની આશરે કિંમત 3 લાખ તથા મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત 5000 મળી કુલ 3,10,000નો મુદ્દામાલ કબજે કરીને અન્ય 2 ઈસમ તજમુલ ઝાકીર મલેક અને અલ્ફાઝ હસન મલેકને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.